સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થયું હતું, પરંતુ મણિપુરના મુદ્દાને કારણે વધુ ચાલી ન શક્યું, જેથી હવે સોમવારથી નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે અને આ દરમિયાન સંસદમાં વધુ હોબાળો થવાની શક્યતાઓ છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે ગૃહમાં દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સ લાવવામાં આવી રહી છે। પહેલા આ બિલ પર ચર્ચા થશે તો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે તમામ વિરોધ પક્ષનો આ બિલનો વિરોધ કરવા વિનંતી કરી છે। આ મામલે આમ આદમી પાર્ટીએ વટહુકમ સામે આકરી પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ આ વટહુકમના વિરોધમાં આવી છે। તો તેમ જણાવી દઈએ કે વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, સ્વાગત રોય, એ રાજા, એન.કે. પ્રેમચંદ્ર અને ડીન કુરાકોસે બિલ પર ચર્ચા માટે નોટિસ આપી છે। આમ આદમી પાર્ટીએ તેના તમામ રાજ્યસભા સાંસદોને 31મી જુલાઈ 4 ઓગસ્ટ સુધી સંસદમાં હાજર રહેવા મુદ્દે વ્હીપ જારી કર્યું છે। આ વ્હીપમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરવાનો પાર્ટીના સાંસદ સભ્યોને જણાવવામાં આવ્યું છે। પાર્ટીના ચીફ વ્હીપ સુશીલ કુમાર ગુપ્તા દ્વારા આ વ્હીપ જારી કરવામાં આવી હતી। દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમ લાવવામાં આવ્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બિલનો રાજ્યસભામાં વિરોધ કરવા માટે વિપક્ષી દળોનું સમર્થન માંગ્યું હતું। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યો રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરશે, જ્યારે સરકારને આશા છે કે તેઓ બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરશે। આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે લાવવામાં આવેલા વટહુકમ વિશે વાત કરતા જણાવ્યું કે આ પ્રકારનો બિન લોકતાંત્રિક અધ્યાદેશ ભારતીય સંસદના ઇતિહાસમાં ક્યારેય લાવવામાં આવ્યું નથી। આ વટહુકમ માત્ર દેશના બંધારણ નહીં, પરંતુ 2 કરોડ દિલ્હીવાસીઓની પણ વિરુદ્ધ છે। આ વટહુકમ દિલ્હીના લોકોને ચેતવણી આપે છે કે જો કે તમે ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટીને મત આપશો તો તેની સત્તા છીનવી લેવામાં આવશે। આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનું અનાદર છે। ભાજપ સરકાર સમજી ગઈ છે કે તે દિલ્હીમાં ખતમ થઈ ગઈ છે અને આ માટે પાર્ટી હાઈકમાન્ડે આમ આદમી પાર્ટીના કાર્યમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે। देखिए, जो ये दिल्ली का अध्यादेश आज सदन के भीतर लाया जा रहा है, मुझे लगता है कि इससे ज्यादा असंवैधानिक और गैर कानूनी अध्यादेश, कानून या बिल आज तक भारत के संसदीय इतिहास में कभी नहीं लाया गया। ये लोकतंत्र की, संविधान की मूलभूत भावना की हत्या करता है और ये सिर्फ संविधान के खिलाफ ही नहीं है, दिल्ली के 2 करोड़ लोगों के खिलाफ है। और उनको एक चेतावनी है कि दिल्ली के लोगों, ये बात समझ लो कि अगर तुम भाजपा के अलावा किसी और पार्टी को वोट दोगे तो हम उस सरकार को नपुंसक बना देंगे, उसकी सारी शक्तियां ले लेंगे। સુપ્રીમ કોર્ટ મણિપુરમાં થયેલી મહિલાઓ સાથે અભદ્રતા અંગે સુનાવણી કરશે। આ મુદ્દે ટીએમસી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ રજૂ કરશે। કેન્દ્ર સરકારે 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે મહિલાઓ સાથે દુર્વ્યવહાર અંગે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે। મણિપુરમાં હિંસા સુનાવણી અંગે તારીખો બદલાય છે, પણ રાજ્યમાં પરિસ્થિતિ બદલાતી નથી, જે અંગે હવે સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં છે। ત્યારે કેન્દ્ર સરકારે આ કેસની સુનાવણી મણિપુરની બહાર ખસેડવા અને ટ્રાયલ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની માંગ કરી છે, જેથી ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં કાર્યવાહી થઈ શકે। બિરલાની મણિપુર હિંસા ટિપ્પણી પર સંસદમાં ચાલી રહેલા મહાગાંઠના પગલે ઓમ બિરલા રાજ્યોના ધારાસભ્યો, સાંસદો અને અન્ય મહાનુભાવોને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે વિવિધ મુદ્દાઓ પર સહમતિ અને અસહમતિ એ ભારતની લોકશાહીની વિશેષતા છે। લોકશાહીના મંદિરમાં દરેક ગંભીર મુદ્દા પર ચર્ચા, સંવાદ અને વાતચીત થવી જોઈએ, પરંતુ રાજ્યની વિધાનસભાઓ અને લોકસભામાં કોઈ વિક્ષેપ કે મહાગાંઠ ન હોવી જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે ગૃહમાં બિલ સહિત દરેક મુદ્દા પર સઘન ચર્ચા અને ચર્ચા લોકોના શ્રેષ્ઠ હિતમાં વધુ સારા પરિણામો લાવી શકે છે। તેમજ લોકસભા અધ્યક્ષે આસામના નવા વિધાનસભા ભવનને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે તે રાજ્ય વિધાનસભાની નવી યાત્રા માટે એક શક્તિશાળી વાહન બનશે। તેમણે કહ્યું કે વિધાનસભાએ માત્ર ઇમારતો નથી, પરંતુ ધારાસભ્યો માટે સમાજ કલ્યાણ માટે કામ કરવા અને સમાજના છેલ્લા માણસના જીવનમાં પરિવર્તન લાવવાનું પવિત્ર સ્થળ છે। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ
ફૂલોદેવી નેતામે જણાવ્યું છે કે મણિપુરના રાહત શિબિરોમાં સુવિધાનો અભાવ છે. રાહત કેમ્પમાં ખાવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળકો માટે દવાઓ પણ નથી. આ સાથે જ શૌચાલય જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. હિંસામાં ઘણા લોકોએ તેમની તમામ સંપત્તિ ગુમાવી છે. તેમની પાસે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે પૂરતા પૈસા નથી. ઘણા કિસ્સામાં બાળકોને ભૂખ્યા રહેવું પડે છે. મહિલાઓ સહિત તમામ લોકોની માંગ છે કે પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવામાં આવે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું છે કે પીએમ મોદીની આગેવાનીમાં સત્તા પક્ષના સાંસદોએ મણિપુરની મુલાકાત લેવી જોઈએ. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિ મંડળે મણિપુરની મુલાકાત લેવી જોઈએ. મણિપુરની મુલાકાત કર્યા બાદ સત્તા પક્ષના સાંસદ સભ્યો આયા પાંચ વિહોણા નિવેદનબાજી નથી કરે. મણિપુરમાં સ્થિતિ ગંભીર છે. કોંગ્રેસ પાર્ટી પણ બિહાર અને પશ્ચિમ બંગાળની સ્થિતિ પર ચર્ચા કરવા તૈયાર છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વહેલી તકે ચર્ચા શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ક્યારેય આવું થયું નથી કે અવિશ્વાસ પ્રસ્તાવ પેન્ડિંગ હોય અને સદનમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા થાય. प्रधानमंत्री की अगुवाई में सारे सत्तारूढ़ पार्टी के सांसदों को जाना चाहिए. अगर और प्रधानमंत्री की अच्छा इच्छा होती तो सारे पार्टी को मतलब ऑल पार्टी डेलीगेशन सबको मणिपुर जाना चाहिए वहां के हालात की जायजा लेने के लिए. अगर एक बार कोई मणिपुर पहुंच जाएंगे ना सत्तारूढ़ पार्टी के नेतागण तो यहाँ आके इस तरीके की हेजुअल बयानबाजी करने में उनको दिल नहीं लगेगा. મણિપુર હિંસા પર સંસદમાં થયેલા હોબાળા વચ્ચે વિપક્ષી દળોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે છે, જેમાં તમામ પક્ષોના મોટા નેતાઓ સામેલ છે. આ દરમિયાન નેતાઓ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુને જવાબ આપતા કહ્યું કે મણિપુર લગભગ છેલ્લા 90 દિવસથી સળગે છે અને તે ભારતનું મહત્વનું રાજ્ય છે. મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી પાર્ટીઓના પ્રતિનિધિ મંડળ પર સતત પ્રહારો કરે છે. વિપક્ષ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ આ દરમિયાન પી ચિદમ્બરે ટ્વીટ પર સરકારના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં છેલ્લા 7 વર્ષમાં 74 એરપોર્ટ બનાવવાનો દાવો કર્યો હતો. ત્યારે તે ટ્વીટરના જવાબમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ લખ્યું હતું કે હું પી ચિદમ્બરની જીને જમીની વાસ્તવિકતા બતાવવા માટે ઉત્તર પૂર્વમાં લઈ જવા માંગુ છું. જોકે તેઓના ટ્વીટ પર શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ટ્વીટરનો જવાબ આપ્યો હતો કે જ્યારે વડાપ્રધાન મોદી અથવા કેબિનેટ મંત્રી દિલ્હીથી મણિપુરના ઇમ્ફાલ પહોંચશે ત્યારે આ વાત પર વિશ્વાસ કરાશે. મણિપુર હિંસાને લઈને સંસદમાં ચર્ચાની માંગ સાથે સંસદની કાર્યવાહી ચાલી શકતી નથી. તેવામાં મણિપુરની મુલાકાત લઈ આવેલા વિપક્ષી સંગઠનના સાંસદો ગૃહમાં પોતાના અનુભવો વ્યક્ત કરે તેવી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે માંગ કરી છે. ગત શનિવાર અને રવિવારે વિપક્ષી ગઠબંધનના 16 પાર્ટીના 21 સાંસદોના પ્રતિનિધિ મંડળે મણિપુરના હિંસા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી, તેમજ પીડિતો અને રાહત કેમ્પમાં રહેતા લોકો સાથે મુલાકાત કરી, તેમજ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી. મણિપુરની મુલાકાત લેનારા આ સાંસદો સદનની બહાર મીડિયા સાથે વાતચીત કરે તે પહેલા જ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે વિપક્ષી સાંસદ ગૃહમાં મણિપુરને લઈને પોતાના અનુભવ વ્યક્ત કરે. जबकि हमने सदन चलने के पहले दिन ही माननीय प्रधानमंत्री जी ने बयान भी दिया और महिलाओं पर बढ़ता अपराध और उनके साथ जिस तरह की घटनाएं राजस्थान, छत्तीसगढ़, बंगाल, बिहार में हुई उस पे भी अपनी चिंता व्यक्त की. हम तो मणिपुर पे भी चर्चा करने के लिए पहले दिन से तैयार हैं. गृह मंत्री जी ने एक बार नहीं 2 बार अमित शाह जी ने कहा कि आइए चर्चा करते हैं. विपक्ष चर्चा से क्यों भाग रहा है, पहला सवाल ये है. दूसरा सवाल ये है कि विपक्ष अगर ये 2 दिन के लिए गया है मणिपुर तो आकर अपना अनुभव भी बताएं. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળો સંસદમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરે. સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. વિપક્ષની એવી તો શું મજબૂરી છે કે તેઓ સદનમાં ચર્ચા કરવાથી ભાગી રહી છે. વિપક્ષી દળો સંસદના સત્રમાં હાજર ન રહેવાનું કોઈને કોઈ કારણ શોધી કાઢે છે. વિપક્ષી દળો ચર્ચામાં રહેવાનું કામ કરે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેતા નથી. વિપક્ષી દળોએ સદનમાં લોકોના મુદ્દા ઉઠાવ્યા નથી. વિપક્ષ માત્ર રાજનીતિ કરે છે.
केवल सड़क पे ही आवाज उठानी थी, तो सदन में जो चुने गए हैं, जो संसद के लिए चुने गए हैं, उसका काम क्या है? साल भर में जितने पार्लियामेंट के सत्र चलते हैं, विपक्ष कोई ना कोई बहाना ढूंढता है कि सदन में ना आए, चर्चा का भाग ना बने, और वो केवल भागने का काम करते हैं, चर्चा में भाग नहीं लेते। वो चर्चा में रहने का काम करते हैं, चर्चा में भाग लेके अपनी बात नहीं रखते। ये साफ दिखता है कि चुनावी वर्ष में केवल और केवल राजनीति करने का काम कर रहे हैं। ભાજપના નેતા સંબિત પાત્રાએ જણાવ્યું કે મણિપુર પ્રવાસ બાદ વિપક્ષી દળ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે। વિપક્ષી દળો સંવેદનશીલ મુદ્દાઓ પર સંવેદનશીલતા દાખવી જોઈએ। થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સદનમાં જણાવ્યું હતું કે તેઓ સંસદમાં મણિપુરની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે, ત્યારે પણ વિપક્ષી દળોએ સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો। સંસદ ભવનમાં રાજનીતિ થઈ રહી છે, સંસદની કાર્યવાહી સ્થગિત કરવી આ જ વિપક્ષની રણનીતિ છે। વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો એ ક્યારેય વિપક્ષની નીતિ રહી નથી। અમિત શાહે મણિપુર વિશે દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી, ત્યારે રાહુલ ગાંધીએ મણિપુર પ્રવાસ દરમિયાન લોકોને ભડકાવ્યા હતા। देखिए, जहां तक ऑपोजिशन के जो एमपीज थे वो आज मणिपुर गए थे। मणिपुर से आने के बाद जिस प्रकार का बयान उनका आया है, चिंताजनक है, दुखद है। राजनीति नहीं करना चाहिए। जहां भी संवेदनशीलता होती है वहां सेंसिबिलिटी के साथ काम लेना चाहिए, वहां सनसनी नहीं होनी चाहिए, सेंसेशनलाइजेशन नहीं होना चाहिए। आप शुरू से ऑपोजिशन के रवैया को देखिए। पार्लियामेंट में गृह मंत्री जी कहते हैं खुली चर्चा के लिए, बहस के लिए हम तैयार है, आप आइए, बहस में जो सवाल पूछना चाहते हैं, चर्चा में जो सवाल पूछना चाहते हैं, आप सवाल पूछिए, हम जवाब देंगे, चर्चा से भाग रहे हैं। કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મણિપુરની મુલાકાત લેવા બદલ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોની પ્રશંસા કરું છું। તેમના પ્રવાસ બાદ જે જાણકારી સામે આવી છે એ ખૂબ જ દર્દનાક અને આઘાતજનક છે। સ્વતંત્ર ભારતની સૌથી ખરાબ હિંસામાંથી મણિપુર પસાર થઈ રહ્યું છે। जो विपरीत परिस्थितियों में इंडिया के हमारे सांसद मणिपुर के हिंसाग्रस्त क्षेत्र के दौरे पे गए और उन्होंने मलहम लगाया उनके घाव पे, पर जो उनके घाव के किस्से आ रहे हैं, कहानियां आ रही हैं, प्रथम दृष्टया रिपोर्ट आ रही है, वो दिल को दहलाने वाली है। शायद ही कोई धैर्यवान होगा जो अपने आंसू रोक पाएगा। अनुराग ठाकुरे जણાવ્યું કે અમે પહેલા દિવસથી મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દા પર ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે। મારો પ્રશ્ન એ છે કે વિપક્ષ શા માટે આ મુદ્દાથી દૂર ભાગી રહ્યું છે। નોંધનીય છે કે વિપક્ષી ગઠબંધનનું 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ શનિવારે 2 દિવસની મુલાકાતે મણિપુર પહોંચ્યું હતું, જ્યાં 3 મેથી વંશીય સંઘર્ષ અને હિંસા જોવા મળી રહી છે। તેમણે કહ્યું કેન્દ્રીય ગૃહપ્રધાન 4 દિવસ માટે મણિપુરમાં હતા। અમે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક શક્ય પગલાં લીધા છે। વિપક્ષે પ્રસિદ્ધિ માટે રહેવા માટે અરાજકતા ન સર્જવી જોઈએ, તેને રાજકારણ કરવાને બદલે ચર્ચામાં ભાગ લેવો જોઈએ। झारखंड कांग्रेसे प्रदेश प्रमुख राजेश ठाकुरे जણાવ્યું છે કે અમે इंडिया गठबंधन સાથે સંકળાયેલી પાર્ટીના નેતાઓએ બેઠક કરી અને મણિપુરની સ્થિતિ વિશે 1 ઓગસ્ટના રોજ રાંચીમાં આવેલા રાજભવન બહાર ધરના પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે। આ સાથે જ પ્રદેશના અનેક જિલ્લામાં પણ ધરના કરવામાં આવશે। મણિપુરની સ્થિતિ વિશે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ મોકલીશું। આ મુદ્દો અમે વિધાનસભામાં પણ ઉઠાવીશું। મણિપુરની હિંસા જ્યારે સામે આવતી હતી ત્યારે પણ અમે પ્રદેશમાં અમિત શાહનું પુતળું દહન કર્યું હતું, કારણ કે આ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે। અમે ફરીવાર આ મુદ્દે ધરના આપીશું। केंद्र सरकार के दमन के खिलाफ मजबूती के साथ लड़नी है। और जो मणिपुर की घटना को सबसे पहले हमने लिया है कि मणिपुर में जो घटना हुई है उसको लेकर के हम राजभवन पर 1 अगस्त को धरना देंगे, सभी दल मिलकर के। साथ ही साथ सभी जिलों में धरना दिया जाएगा और राष्ट्रपति महोदया के नाम ज्ञापन दिया जाएगा उपायुक्त के माध्यम से। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ રવિવારે જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરના લોકોને માનવતા માટે શાંતિ જાળવવા અપીલ કરી હતી।
મણિપુર છેલ્લા 3 મહિનાથી વંશીય હિંસા થઈ રહી છે, જેથી મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું હતું કે મણિપુરની હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળીને મારું હૃદય દુખાય છે. પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ જણાવ્યું છે કે પંચાયત ચૂંટણી દરમિયાન પ્રદેશના માલદા, મુર્શિદાબાદ, બશીરહાટ સહિતના જિલ્લામાં મહિલાઓ અને લોકો પર અત્યાચાર આચરવામાં આવ્યું. ઘણી જગ્યાએ અસામાજિક તત્વોએ બંદૂક સહિત હથિયારો સાથે બેલેટ બોક્સ નજીક પહોંચી ગયા હતા. પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણના બનાવમાં કુલ 55 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ કે અન્ય કોઈ રાજ્યમાં પંચાયતની ચૂંટણી થાય છે ત્યારે એ ખૂબ જ સામાન્ય સ્થિતિમાં થાય છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી થાય ત્યારે એવું લાગે છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થઈ ગયું હોય. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પોલીસ પણ મમતા બેનર્જીની પાર્ટીના લોકોનું કામ કરે છે. रिसेंटली हो गए पंचायत चुनाव में आप देखेंगे तो मालदा, मुर्शिदाबाद, साउथ 24 परगना, बशीरहाट, बहुत सारा जगह में, कुछ बिहार, बहुत सारा जगह में जो महिला के ऊपर अत्याचार हुआ, जनता के ऊपर जो अत्याचार हुआ, बैलेट बॉक्स को लेके काउंटिंग रूम में जो गुंडा लोग अंदर में घुस गया. लेकिन पश्चिम बंगाल में पंचायत चुनाव लगता है कि यूक्रेन रशिया का युद्ध हो रहा है. बहुत ही खराब है. लॉ एंड ऑर्डर सिचुएशन बोल के कुछ नहीं है. सब ममता जी का अपना ही लॉ एंड ऑर्डर सिचुएशन है, जो अपना ही कंट्रोल करते हैं. अपना पुलिस भी उनका पार्टी कैडर होकर काम करते हैं. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે પંચાયત ચૂંટણીની જાહેરાતથી અત્યાર સુધીમાં જેટલી પણ હિંસા અને ઘર્ષણના બનાવ અટકાવવા માટે ગૃહમંત્રી તરીકે મમતા બેનર્જીએ કોઈ ખાસ પગલાં લીધા નથી. મમતા બેનર્જીએ જે ટ્વીટ કર્યું છે એ રાજકીય રીતે પ્રેરિત છે. પીએમ મોદીની સરકારને 10 વર્ષ પૂરા થવાના છે ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના એક પણ આરોપ લાગ્યા નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશે ઘણી પ્રગતિ મેળવી છે અને નાણાકીય સ્થિતિમાં પણ સુધાર જોવા મળ્યો છે. पंचायत चुनाव डिक्लेरेशन आज तक जितना भी हादसा वारदात हुआ, इसमें एज ए पुलिस मिनिस्टर, एज ए रूलिंग पार्टी लीडर, एज ए चीफ मिनिस्टर, उनकी कोई इसको अंकुश लगाने के लिए कोई उनकी एडमिनिस्ट्रेशन का कोई कार्रवाई नहीं है. इसलिए ये जो ट्वीट आया है ये सज्जा सुन, ये जो ट्वीट आया है ये ट्वीट पूरा पॉलिटिकली मेलाफाइड इंटेंशन लेकर आया है. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે ત્યારે પ્રદેશ ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે આ વિશે વાત કરતા જણાવ્યું કે સદનમાં અમે આ વિશે ચર્ચા કરીશું, પરંતુ તેની સાથે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે પણ રજૂઆત કરીશું. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પહેલા પ્રદેશના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે. અમે સદનમાં બંને રાજ્યોની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને ગુનાખોરીની ઘટનામાં વધારો થયો છે. મમતા બેનર્જી ટીએમસી પાર્ટીએ મણિપુર હિંસા વિશે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચર્ચા કરવા માટે સદનમાં પ્રસ્તાવ રજૂ કર્યું છે ત્યારે મણિપુર વિશે વિધાનસભામાં ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરનાર મમતા પહેલા મુખ્યમંત્રી બન્યા છે. They are getting this motion tomorrow, and we will be speaking on it. But along with it, we will be speaking on the Bengal women also, on the Bengal issue also. Because Manipur issue means a lot of things. But in West Bengal Legislative Assembly, first we need to discuss about West Bengal and then Manipur. So we are ready to discuss about both the states. It's West Bengal Legislative Assembly, and every day women are being assaulted. Women are being disrobed of their dignity. So we need to discuss about Bengal women also. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના લોકો એકપક્ષીય રીતે પાર્ટીને આશીર્વાદ આપશે. આ સાથે નડ્ડાએ કહ્યું કે તેમણે સમયને ધ્યાનમાં રાખીને પોતાની રાષ્ટ્રીય ટીમમાં ફેરબદલ કર્યો છે. બીજી તરફ રાજ્યની રાજનીતિમાં પણ ખળભળાટ મચાવનાર કથિત લાલ ડાયરી વિશે તેમણે કહ્યું
કે જ્યારે પાપનો પોટલો ભરાય છે ત્યારે તે આ રીતે ખુલ્લી પડી જાય છે। જેપી નડ્ડાએ મીડિયાને કહ્યું કે મને ખાતરી છે કે રાજસ્થાનના લોકો નજીકના ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકતરફી આશીર્વાદ આપવાના છે। નડ્ડાએ પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં મીડિયાને કહ્યું કે સાચા અર્થમાં રાજસ્થાનના લોકો ગેહલોત સરકારને એક મિનિટ માટે પણ સહન કરવા તૈયાર નથી। આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે તેમાં પાર્ટીનું નહીં પરંતુ સહેગા રાજસ્થાન અભિયાન તરીકે સફળ થશે। તેમણે કાયદો અને વ્યવસ્થા સહિતના અનેક મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અહીં લૂંટ થઈ રહી છે અને રાજ્યના ખેડૂતો લાચાર અને છેતરિયાની લાગણી અનુભવી રહ્યા છે। એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ફરી હુંકાર ભર્યો છે અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના સામેલ પાર્ટીઓ જો નક્કી કરી લે તો મહારાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકે છે તેવો દાવો કર્યો છે કે તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર ગત સરકારે પ્રાચીન કળા અને સંસ્કૃતિ સાહિત્ય અને ઇતિહાસને સંરક્ષિત કરવામાં મદદ કરી હતી પરંતુ હવે અમારા માટે વર્તમાન સરકાર સાથે કામ કરવું મુશ્કેલ છે પરંતુ કોઈ સમાધાન કાઢવું જોઈએ અને આ સાથે જ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના સાક્ષી પક્ષો નિર્ણય કરે તો બદલાવ લાવી શકે છે। મુંબઈમાં શરદ પવાર એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યાં તેમની સાથે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સાહેબ થોરાટ પણ મંચ પર સાથે હતા। તે દરમિયાન તેમણે આ વાત કહી હતી। કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે બિહારના મુખ્યપ્રધાનને લઈને મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું છે કે બિહારના સીએમ નીતિશ કુમાર ગમે તે સમયે એનડીએમાં પાછા ફરી શકે છે। રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે એનડીએ ગઠબંધનના ભાગ છે। તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર પહેલા એનડીએનો હિસ્સો હતા અને બિહારમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મળી હતી તેમ છતાં તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા। આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે જે અંતર્ગત આજે પીએમ મોદીની એનડીએના સાંસદો સાથે બેઠકનું આયોજન કરાયું છે જેમાં વડાપ્રધાન જીતનો મંત્ર આપશે। એનડીએના સાંસદો સાથે બેઠક માટે કુલ 11 ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને દરરોજ 2 ગ્રુપની બેઠક થશે જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને જીતનો મંત્ર આપશે। લોકસભા ચૂંટણીને હવે માત્ર 10 મહિના જ બાકી છે તે પહેલા 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે તેવામાં આ બેઠકો મહત્વની મનાય છે। સૂત્રોના મતે નીતિન ગડકરી અમિત શાહ રાજનાથસિંહની સાથે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને એનડીએના નેતાઓ સાથે સમન્વયની જવાબદારી સોંપવામાં આવી છે। આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે કરુણા સાથે ફરજ બજાવવી એ જ સમાજની સાચી સેવા છે। ભાગવતે અહીં ધર્મવીર આનંદ દીધે કેન્સર હોસ્પિટલ અને મંદિર સંકુલનો શિલાન્યાસ કર્યા બાદ એક સભાને સંબોધતા આ વાત કહી। સંઘના વડાએ કહ્યું દુઃખ દૂર કરવાની ભાવના સાથે અને કોઈપણ સ્વાર્થ કે અહંકાર વિના માનવજાતની સેવા કરવી એ બીજા પ્રત્યેની પોતાની ફરજ સમજવી છે। તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય રોટી કપડાં और મકાનની જેમ સમાન રીતે મહત્વપૂર્ણ છે પરંતુ સુવિધાઓ અપૂરતી અને પરવડે તેવી છે અને સુલભ સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓ એ સમયની જરૂરિયાત છે।